અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મુદ્દે તથ્ય પટેલને મોટો છટકો લાગ્યો છે। હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજીને ફગાવી દીધી છે। તથ્ય પટેલને હાઈકોર્ટની હાલ પૂરતી કોઈ જ રાહત મળી નથી। ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં 9 જેટલા લોકોના મોત થયા હતા। આ કેસમાં ચાર્જશીટ મુકાયા બાદ તથ્ય પટેલે નિયમિત જામીન માટે અરજી કરી હતી, જે જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે। વિગતો મેળવીશું સંવાદદાતા અનિતા પટની પાસેથી। અનિતા, તથ્ય પટેલ કેસમાં જામીન અરજી કરવામાં આવી હતી, તથ્ય પટેલની જે અરજીને ફગાવી દેવાઈ છે, શું વિગતો? જે ખાસ ફરી એક વખત તથ્ય જે કેસની અંદર જે જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી છે, તેમાં તથ્યની મુશ્કેલી ફરી એક વખત વધી છે, કારણ કે ઇસ્કોન બ્રિજ ઉપર જે દુર્ઘટના ઘટી હતી અને 9 લોકોના મોત થયા હતા, જેમાં જે તથ્ય પટેલની જે મુખ્ય ભૂમિકા સામે આવી હતી, સ્પીડમાં ગાડી ચલાવીને તેને જે 9 લોકોના ભોગ લીધા હતા। તે કેસમાં અગાઉ તેની સેશન કોર્ટમાં જામીન અરજી રદ કરવામાં આવી હતી, પરંતુ તેણે હાઈકોર્ટની અંદર આ જે જામીન અરજી માટે સુનાવણી હાથ ધરી હતી અને જે અરજી કરી હતી ત્યાં પણ તેને રાહત નહીં મળી અને હાઈકોર્ટે તેની જે જામીન અરજી ફગાવી દીધી છે। તો આગામી સમયમાં તથ્ય પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે। બિલકુલ અનિતા, આભાર જાણકારી આપવા બદલ।